CII નેશનલ કમિટી ટેક્સેશનના ચેરમેન પિયુષ ખંભાતા આપણી સાથે જોડાઈ ગયા છે. પિયુષજી, સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલા તો ડ્યુટી ઘટાડવામાં આવી છે, 10% થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટનું મહેરબાની છે કે ટેરિફ રોકી દીધા છે ટ્રમ્પના. 24 તારીખથી આ 10%ની ડ્યુટી લાગશે તેવું નોટિફિકેશન પણ આવ્યું છે. કઈ રીતે જુઓ છો આને તમે? પહેલે તો આ રૂલ ઓફ લો વર્લ્ડમાં એસ્ટાબ્લિશ થાય છે, કારણ કે એક પ્રોબ્લેમ એ થઈ ગયો છે લાસ્ટ 2-3 વર્ષનો કે વન મેન થિંગ્સ કે હી ઇઝ લો. અને આઈ થિંક બે ઇન્સિડન્ટ અત્યારે આ એક પ્રિન્સની એરેસ્ટ અને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી લાગે છે કે હજુ રૂલ ઓફ લો છે વર્લ્ડમાં. એટલે મારા માટે આપણે બધા માટે બહુ સારા ન્યૂઝ છે, કારણ કે ડેમોક્રેસી મીન્સ રૂલ ઓફ લો. રહી વાત ટેરિફની, હવે 10% ટેરિફ ડેફિનેટલી માર્કેટમાં બી ઇફેક્ટ આવશે. મંડે જે કંપનીની ટેરિફ ઓછી થઈ છે એના શેરમાં બી ઇફેક્ટ આવશે અને એ લોકોને એક રાહત મળશે. પહેલા એકદમ 28%, પછી 18%, 10 થોડું રિઝનેબલ નંબર છે અને મારા હિસાબે ઇન્ટરનેશનલમાં આટલી ટેરિફ હોવી ના જોઈએ. કમિંગ ટુ જે કંપનીઓ ત્યાં માલ વેચેલો છે પોતાની સબસિડરી થ્રુ કે જોઈન્ટ વેન્ચર થ્રુ કે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ, એમને હવે પરસ્યુ કરવું જોઈએ કે એના રિફંડ બી, કારણ કે અગર એ એક્ટ લો જ ખોટો હતો તે પૈસા પાછા મળવા જોઈએ. ત્યાં ક્લાસ એક્શન શૂટ થતા હોય છે. આઈ એક્સપેક્ટ કે ઘણા શૂટ થશે, ઘણું લિટિગેશન થશે, ટાઈમ લાગશે. પણ આપણા ઇન્ડિયન કંપનીઓ જેનો ઘણો મોટો એક્સપોર્ટ હતો અને જેને ઘણી ઇલીગલ ટેરિફ ભરેલી છે એ બધાએ રિફંડનું એપ્લિકેશન કરી અને રિફંડ લીગલી સ્ટોકની પરસ્યુ કરવું જોઈએ. એક એક્સ્ટ્રા પૈસા મળશે એમને, એ યા તો એમના ડિસ્ટ્રીબ્યુટરને. રહી વાત ગોઈંગ ફ્યુચર, આખું આ ત્યાં મેન્યુફેક્ચર કરવું કે નહીં. ઘણી કંપનીઓ ટેરિફને કારણે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરવાનું વિચારતી હતી. એક મેં ઇન્ડિયન કંપનીઓ બી છે વિચારતી હતી ચલો હાઈ ટેરિફ છે, આપણે અમેરિકા મેઇન માર્કેટ છે ત્યાં જ પ્લાન્ટ નાખી દઈએ. એટલે ત્યાંના જે બધા પ્લાન્ટ છે થોડા અનસર્ટન થઈ જશે અને લોકો પાછું વિચારશે કે ભાઈ હવે શું કહો અમેરિકા જઈએ, 10% ટેરિફ હોય તો ઇન્ડિયાથી જ મેન્યુફેક્ચર કરીશું. તો એ મારા હિસાબે ઇન્ડિયા માટે એમાં બી ફાયદો છે કે જે આઈ વોઝ થિંકિંગ કે થોડું મેન્યુફેક્ચરિંગની ફ્લાઇટ થશે ટેરિફને કારણે, એ રોકાઈ જશે હવે. અને આ 10% ટેરિફ બી જે ઇમ્પોઝ કરી છે એ બી લીગલ થશે કે નહીં વી ડોન્ટ નો. તો આઈ એમ શ્યોર એનો બી ચેલેન્જ થવાનું છે કાલે કે ભાઈ આવી ખોટી છે જ્યાં સુધી કોંગ્રેસ ના ઇમ્પોઝ કરે. એટલે આ બધું હવે થોડું અનસર્ટન થઈ ગયું, પણ ઓવરઓલ ઇન્ડિયા માટે મને તો ફાયદો દેખાય છે, શોર્ટ ટર્મમાં બી લોંગ ટર્મમાં બી. જી પિયુષજી, કઈ રીતના હવે એક્સપોર્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ આ બેનિફિશિયલ કે નોટ સો બેનિફિશિયલ બની શકે છે? બેનિફિશિયલ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે ચલો કદાચ આ ટેરિફ ઘટી જાય છે, જે રીતના સુપ્રીમ કોર્ટે કે વ્હાઇટ હાઉસ તરફથી એક સ્ટેટમેન્ટ આવતા આપણે જોઈ રહ્યા છે કે જ્યાં સુધી નથી ઘટતું ત્યાં સુધીની જે અનસર્ટનિટી છે, કઈ રીતના એક્સપોર્ટર્સ પર અહીંયા એની ઇફેક્ટ આવી શકે છે? ના, એક્સપોર્ટર તો 10% કાલથી થઈ ગયું. જે 18% તો રહેવાનો સવાલ જ નથી. એટલે કાલથી જ 10% થઈ ગયું. 10% થઈ ગયું એટલે સીધો 8%નો ફાયદો છે. પહેલા 28 હતા, 28ના તો 18 થયા જ નહીં, 18 તો થતે હજુ તો. એટલે સીધા 28ના 10% થઈ ગયા એટલે 18%નો ફાયદો છે. એટલે ફાયદો તો કાલથી જ છે મોટો. અને મેં કહ્યું બીજો ફાયદો છે કે દે કેન ઓલ્સો ક્લેમ ધ મની બેક. ધ મની વિચ was collected illegally has to be given back. એટલે માય માઇન્ડ તો they should be filing suits there and getting the money back. કે ભાઈ અમારી પાસે ખોટા પૈસા ઉપાડવામાં આવ્યા છે આટલા વખતથી અને કેટલી હાઈ ટેરિફ. એટલે ઇન્ડિયન એક્સપોર્ટર માટે ફાયદો છે. મેં એઝ આઈ સેડ ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ માટે બી ફાયદો છે કે લોકોને ઇન્ડિયામાં 10% ટેરિફ હોય તો કોણ અમેરિકામાં મેન્યુફેક્ચર કરે? ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ ત્યાં એક્સપોર્ટ ના કરીએ. એટલે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગને ફાયદો છે. ઓવરઓલ વી આર ગેનર્સ ઓફ ઇટ. પ્રોબ્લેમ એક જ છે કે આજે વર્લ્ડ અનસર્ટનિટી ટ્રેડમાં થાય છે, એના કારણે એક ઓલ જે કોન્ફિડન્સ હોય છે ઇન્ડસ્ટ્રીમાં, ટ્રેડમાં, એ થોડો મળતો જાય છે. એના કારણે ઇન્ડસ્ટ્રીને વધારે તકલીફ પડે છે, શેર માર્કેટને તકલીફ પડે છે. એટલે મારી હિસાબે એક્સેપ્ટ દેટ બીજો તો ફાયદો જ છે, એક્સેપ્ટ ધીસ અનસર્ટનિટીની જે ક્લાઉડ લૂમ થાય છે એના કરતા. જી પિયુષજી, અને ખાસ કરીને તમે જે વાત કરી કે હવે ઘણા બધા લિટિગેશન થશે અને ઓલરેડી થયેલા છે યુએસની ટ્રેડ કોર્ટમાં કે રિફંડને લઈને પણ મુદ્દા ચાલી જ રહ્યા છે. પરંતુ એવી વાત પણ ઘણી આવી છે સામે કે ખાસ કરીને જે ત્યાં ઇમ્પોર્ટ કરે છે તે લોકોને વધારે પડતા ચાર્જીસ લાગ્યા છે અને ટેક્સ જે ટેરિફની અસર વધારે પડતી ત્યાં લોકોને થઈ છે. તમે પણ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છો. અહીંની ભારતની કઈ કઈ ઇન્ડસ્ટ્રીને ખાસ કરીને વધારે ઇમ્પેક્ટ થઈ છે એક્સપોર્ટરને ધ્યાનમાં રાખીને? અને શું એવી વાત સાચી છે કે ઇમ્પોર્ટર્સને વધારે પડતું ઇમ્પેક્ટ ત્યાંના લોકોને થયું છે? બેનને ક્વેશ્ચનનો આન્સર આપીએ. ત્યાં ઘણા પ્રોડક્ટમાં ભાવ વધી ગયા હતા ટેરિફને કારણે.
તો એ ભાવ ઓછા થશે. ફોર એક્ઝામ્પલ લેધરની વાત કરીએ, ત્યાં લેધર બનતું જ નથી. લેધર કોટ, લેધર જેકેટ ઇન્ડિયાથી આવે, બીજી કન્ટ્રીથી આવે, બધામાં હાઈ ટેરિફ થઈ ગઈ એટલે એના ભાવ વધ્યા. એક્ઝામ્પલ આપું છું એટલે એ થોડા ઘટશે. ત્યાં કન્ઝ્યુમરને સીધો ફાયદો હતો. ઇમ્પોર્ટર તો ચાર્જ કરીને એનું કન્ઝ્યુમર પાસે લઈ લે છે. એટલે ત્યાંના કન્ઝ્યુમરને એક રાહત આવશે. ઘણી પ્રોડક્ટમાં જે અમેરિકા બનાવતું જ નથી ત્યાં રેટો બહુ વધી ગયા હતા. ભાઈ ઇન્ડિયન એક્સપોર્ટરની પાછું હું ધીરેથી કહું છું કે ઇન્ડિયન એક્સપોર્ટરનો તો બહુ મોટો ફાયદો છે, કારણ કે જે ઇન્ડિયન એક્સપોર્ટ ફોર એક્ઝામ્પલ સી ફૂડ, લેધર, ફાર્મમાં તો લોકો ટેરિફ નથી લાગી, ટોયઝ, જ્યાં ટેરિફ સીધી 2-4% ને બદલે 28% થઈ ગઈ હતી, એ બધામાં 10% થઈ જશે. એટલે ડેફિનેટલી એનો ફાયદો છે. અને જે પહેલા હતું કે 18 થશે, 18 તો થશે જ નહીં, સીધી 10 જ થશે, કારણ કે 18 ઇલીગલ છે. એટલે મારા હિસાબે ઇન્ડિયન એક્સપોર્ટરને સૌ મોટો ફાયદો છે, કારણ કે હવે ટેરિફ ઓછી થઈ જશે. એનો મતલબ કે જે બીજી કન્ટ્રીથી માલ લેતા હતા, હવે ઇન્ડિયાથી 28% ટેરિફ હોય તો કોઈ યુએસ કંપની ઇન્ડિયાથી ના લે માલ, કે લાવો હું સી ફૂડ બીજી કોઈ કન્ટ્રી લઉં જ્યાં ટેરિફ ઓછી છે, કે XYZ બીજી કન્ટ્રીથી લઉં, એ પાછા ઇન્ડિયા તરફ આવશે. એટલે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી જ્યાં ટેરિફ વધી ગઈ હતી એ બધામાં ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને ફાયદો છે. અને એના સ્ટોક માર્કેટમાં બી તમે મંડે જોજો ઉછાળો આવવાનો છે, એ મારું માનવું છે. અને બીજું કે આખું આજે ટેરિફ ઇલીગલ છે, એનાથી એક મેસેજ જાય છે કે આ ટેરિફ વોર ઇલીગલ ઇટસેલ્ફ છે. આજે વર્લ્ડમાં જે ખાલી ટેરિફ વોર જ થતી હતી કે આજે રાતે ટેરિફ રાતે લગાવી દો, એ આખું થોડું બંધ થશે, જે મારા હિસાબે વર્લ્ડ ટ્રેડ માટે બહુ સારું છે. અને વર્લ્ડ વોટ આઈ કોલ એક ડેમોક્રેસીઓ માટે બી સારું છે. એઝ આઈ સેડ બિગિનિંગમાં કે ભાઈ રૂલ ઓફ લો છે, આમાં વન મેન કેનોટ ડિક્ટેટ ધ લો ટુ ધ વર્લ્ડ. એટલે મારા હિસાબે હું બહુ પોઝિટિવલી જોઉં છું એ રીતે. ફિરોઝ, ઓન ધેટ નોટ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અંગે થેન્ક યુ. એ સાથે જ ઉર્વિન, ઓફકોર્સ એક બીજી જે ક્લેરિટી આપણે